ये खबर डभोई से सामने आ रही है, जहां पर बार एसोसिएशन की क्रिकेट टूर्नामेंट की शुरुआत करवाई गई है। डभोई के कॉलेज मैदान पर बार एसोसिएशन क्रिकेट टूर्नामेंट का आयोजन करवाया गया है। इस क्रिकेट टूर्नामेंट में डभोई बार एसोसिएशन की 2 टीमें, करजन बार एसोसिएशन की एक टीम, वाघोड़िया बार एसोसिएशन की एक टीम और शिनोर बार एसोसिएशन की एक टीम के बीच में जंग खेली जा रही है। कुल मिलाकर 5 टीमें हैं। तब आपको बता दें कि इस क्रिकेट टूर्नामेंट की शुरुआत जॉइंट सिविल जस्टिस खन्ना साहब के हाथों रिबन कटवाकर करवाई गई, जिसके तहत बार एसोसिएशन के जुड़े हुए वकीलों में काफी उत्साह भी देखने मिला। आपको ये जानकारी भी दे दें कि इस क्रिकेट टूर्नामेंट के आयोजन के तहत वडोदरा जिला पंचायत उप प्रमुख अश्विन भाई पटेल, वडोदरा जिला केलवनी मंडल के डभोई प्रमुख श्रीकांत भाई पटेल, बार एसोसिएशन के प्रमुख, उप प्रमुख, मंत्री, महामंत्री समेत बड़ी तादाद में वकील मौजूद रहे थे। एसोसिएशन डभोई, सिनोर, वाघोड़िया, करजन ना उपक्रमे आज रोज वडोदरा जिला केळवणी मंडल संचालित અને બહોળા ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયાર થયેલ આ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જ્યારે મેચ રમાઈ રહી છે, મેચ એક શબ્દ છે પરંતુ ચારે ચાર તાલુકા એકબીજા સાથે હળીમળીને કામ કરી રહે એ હેતુથી આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે। બાર એસોસિએશનને અભિનંદન આપું છું કે આવી રીતે 4 ટીમ ભેગી કરીને આજરોજ અહીંયા ક્રિકેટ મેચ રમાડે છે। અને સ્વાભાવિક છે, મારે તો પડોશી છે, પડોશી 1 વર્ષ સુધી તકલીફ અમારી વેઠે છે તો એક દિવસ અમે પણ તકલીફ એમની વેઠી ને આ ગ્રાઉન્ડ માટે એવું કંઈ કહેવાય નહીં કે અમે વિના મૂલ્યે આપ્યું, પરંતુ 1 વર્ષ સુધી અમને પણ તેઓએ વેઠે છે। અને આ એક ઐતિહાસિક ગ્રાઉન્ડ છે। અહીંયા ખરેખર પહેલા એક જંગલની વ્યવસ્થા પર જ હતું અને એને બહોળા ક્રિકેટ એસોસિએશનના સહયોગથી આજે જ્યારે આટલું ખૂબ સારું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે તો ડભોઈ શહેર અને આજુબાજુના જે ક્રિકેટ પ્રેમી સ્ટુડન્ટ્સ છે, વિદ્યાર્થીઓ છે, જે પ્લેયર્સ છે એ લોકો અહીંયાથી લાભ લઈ અને આગળ વધે છે। એકેડેમી પણ અહીંયા ફૂલ સ્વિંગમાં ચાલે છે। અહીંયાથી ઘણા બધા ક્રિકેટર્સ સિલેક્ટ થઈને આગળ ગયા છે। તો સૌ કોઈને ફરી વખત હું વેલકમ કરું છું અને જે વિજેતા ટીમ હોય અને જે ઉપવિજેતા ટીમ હોય એ બંનેને હું અભિનંદન આપું છું। ક્રિકેટ છે, ગમે તે એક ટીમનો વિજય થશે, એકની હાર થશે, સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આ મેચ રમાય એવી હું આશા રાખું છું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।